હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો આવી ગયા છીએ ગિરનાર. આપણે રોપવેમાં બેસીને આવ્યા છીએ. હવે દર્શનને કરવાના છે, કરીએ સાથે તમને પણ દર્શન કરાવીએ. બહુ મજા આવી ગઈ રોપવેમાં. હે દિવ્યા? આમાં દિવ્યાને બધામાં વિડીયો ચાલુ થાય એટલે તેડવા ખપે. રોપવેમાં આવ્યો તું? તો રોપવેમાં આવ્યો, મજા આવી ગઈ. રોપવે બીક લાગી તને? ભમા ભમ જતા જતા રોપવેમાં કેટલા બધા માણસો આવે છે તમે જોઈ લ્યો. હવે દર્શન બર્શન કરીને પાછી આપણી રિટર્ન ટિકિટ છે રોપવેમાં. રોપવેની ટિકિટ ને કેટલી છે જીગર? 1 પર્સન રિટર્ન 700 રૂપિયા છે. એક જણાની રિટર્ન શીખે 700 રૂપિયા એક પર્સનની. તમને જેમ લેવી હોય રિટર્ન લેવી હોય તો ભલે, ના લેવી હોય તો ભલે. રિટર્ન લેવી હોય તો 700 ને આમ નકર 400. હા 400 આવે ને 400 જવાના. હા, આ બાજુ અંબે માનું મંદિર છે, ત્યાં આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે. વિડીયો કે ઉતારવા મળતો હશે તો હું તમને દર્શન કરાવીશ. આ બાજુ બારેનો વ્યૂ પણ બતાવી દઉં. બારેનું તમને સૌથી પહેલા વ્યૂ બતાવી દઉં, પછી આપણે મંદિરની અંદર જઈએ. જુનાગઢ રોપવે એ ગિરનાર પર્વત ઉપર ચાલતું રોપવે છે. આપણે રોપવેની વાત કરીએ તો એક પર્સનની 700 રૂપિયા છે. જો તમે ખાલી ઉપર જવાની ટિકિટ લો તો 400 રૂપિયા અને આવવાની અને જવાની ટિકિટ લો તો 700 રૂપિયા. એમાં 5 વર્ષથી નાના બાળકોની ફી નથી, ફ્રી છે, એની ટિકિટ લેતા નથી. અને 5 વર્ષના ઉપરના બાળકોની ફૂલ ટિકિટ લે છે. અને ટિકિટ તમે ઓનલાઈન પણ બુક કરાવી શકો છો. અને ટિકિટ આપણે ટિકિટ બારીની વાત કરીએ કે કેટલા વાગે ખુલે છે, તો એ હું તમને કહું તો સવારે 7 વાગે ટિકિટ બારી ખુલે છે અને સાંજે 5 વાગે ટિકિટ બારી બંધ થાય છે. 5 વાગ્યા પછી કોઈને પણ ટિકિટ નથી દેતા. અને જો વાતાવરણ ખરાબ કે હોય તો રોપવે બંધ હોય છે, બંધ થઈ શકે છે. તમે એને આપણે જોઈ શકો છો, એકદમ ગ્રીનરી વાતાવરણવાળું છે. ગ્રીનરી વાતાવરણ, ઘણા બધા ગ્રીનરી વૃક્ષો વાવેલા છે. સરસ મજાનું તમે જુઓ. તમે રોપવેમાં હું બેઠી છું અને બહારનો તમને બધાને નજારો સરસ મજાનો બતાડું છું. એ તમે જોઈ શકો છો. તો તમે જુઓ કે ગિરનાર પર્વત ઉપર ચડી છીએ રોપવેમાં, તો પછી નીચેનું દ્રશ્ય કેવું દેખાય છે તો તમે બધા જોઈ શકો છો. વિડીયાની અંદર જુઓ, રોપવે આવે છે, જાય છે, એ બધું હું તમને બતાવતી હોઉં છું. હું રોપવેની અંદર બેઠી છું. મમ્મી અને પપ્પા બંને જણા પહેલી વાર રોપવેની અંદર બેઠા છે, તો એને પણ ખૂબ મજા આવી ગઈ. રોપવેની અંદર પહેલી વાર બેઠા છે એટલે તમે જો મારા મમ્મી ને પપ્પા કેટલા સરસ મજાના બેઠા છે. અને સાથે તમને સરસ મજાનો જો નીચેનો નજારો બતાવી રહી છું કે નીચે કેવા મકાનને દેખાય છે. જો સાવ નાના નાના મકાનને દેખાય છે, તમે જોઈ શકો છો. સાવ નાના દેખાય છે ઉપરથી. અને કેટલું બધું આમ બહુ ઝાડી છે. જો ગ્રીનરી કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે. એમ થાય છે કે કેટલું ભગવાને સરસ મજાનું ગિરનાર પર્વત બનાવ્યું છે. અને સામે તમે જોઈ શકો છો ગિરનારના મકાન, બિલ્ડિંગ ને એ બધું દેખાય છે. જો કેટલું નાનું ઘર છે. આ બાજુ પણ ગ્રીનરી જ છે, બહુ બધા વૃક્ષો છે. એમાં આમ ઘણા બધા લીલો વૃક્ષ ને એ છે. ને જો મારા મમ્મી રોપવેની અંદરથી બેસી અને જોવે છે બધું આજુબાજુનો નજારો. તો તમે પણ જોઈ શકો છો. રોપવે જો સામેથી આવે છે, તમે જોઈ શકો છો કે કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે, તમે જોઈ શકો છો. જો કેવી રીતે જુઓ રોપવે આખું બાંધેલું છે ટાઈથી. અને સામે સરસ મજાનું આપણે આમ બેઠા હોય તો એમ થાય કે ક્યાંય રોપવે આપણો ભટકાઈ નહીં જાય ને બીજા રોપવેમાં, એવું લાગતું હોય. તો અત્યારે જો અમારું એવું લાગે છે કે અમારું રોપવે બંધ થઈ ગયું છે, પણ એકચ્યુઅલી બંધ નથી થયું. ચડાડવાળો ભાગ આવ્યો છે ને એટલે સાવ ધીમું થઈ ગયું છે, સાયકલથી પણ ધીમું. તો આમ ચાલે જ છે. જો કેટલું આમ દ્રશ્ય દેખાય છે. જો કંઈક નદી નાળા જેવું પણ નકરું આમ તળાવડું ખાબોચિયું દેખાય છે, કેટલું સરસ મજાનું. આ બાજુ જો પથ્થર છે, કેટલા સરસ મજાના કોતરણીવાળાને આમ વ્યવસ્થિત. આમ એમ થાય કે ઓ ભગવાન કેવું બનાવ્યું છે. જુઓ મંદિરના દર્શન તમને બધાને કરાવતી રહું. ઘણા બધા જુઓ રસ્તામાં મંદિર પણ આવે છે, એ બધા તમને બહારથી બતાવતી રહું. જુઓ આ બાજુ રોગા મંદિરો છે નકર બહુ બધા. આપણે અંદર જઈને તો દર્શન ન કરી, પણ આપણે રોપવેની અંદર બેસીને દર્શન કરી લઈ તો ઘણા બધા જુઓ મંદિર દેખાય છે. બહુ બધા મંદિરે
આવડા બધા મંદિરના આપણે દર્શન ન કરી શકીએ અંદર જઈને. અને આપણે જો દિવ્ય પણ બેઠો છે રોપવેની અંદર, એને ખૂબ જ મજા આવી ગઈ છે, જોઈ શકો છો. ને આ બાજુ બહુ મસ્ત જોવો મંદિર લાગે છે દૂરથી, કેટલા આમ કેવું સરસ મંદિર આમ બનાવેલા બધા નાના પર્વત ઉપર, કેટલા સરસ. જો આ ગિરનારનું ઉપર અમે અડધે ચડ્યા છીએ, એનું વ્યૂ તમને બતાવી દઉં. આયરું તો કેટલા મકાન છે સરસ મજાના, નાનકડા દેખાયેલા મકાન. જો આ બાજુ હરીશભાઈ અને શૈલેષભાઈ છેક દત્તાત્રેયથી નીચે આવી ગયા છે, વળી પાછા જાશે, નીચે ઉતરશે. ફોટોશૂટ ચાલુ છે હરીશભાઈનું. આ શૈલેષભાઈ અને આપણે ફેમિલી બેઠી છે, ઘણા જણા ચડી ઉપરથી નીચે આવીને આરામ કરે છે બધા લોકો. આ બાજુ અંબે માનું મંદિર છે, પણ આપણે વિડીયો નથી ઉતારવા મળતો એટલે હું તમને દર્શન નથી કરાવી શકતી. હા, આ બાજુ ફોટોશૂટ ચાલુ હે. તો જો ફાઇનલી હરીશભાઈ ને શૈલેષભાઈ જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છે પગે પગે. એ આખા 10,000 પગથિયા ઉપર ચડ્યા છે. સવારે વહેલા 5 વાગે આવ્યા હતા, તો અત્યારે બપોર થયો છે, ઉતરે છે પાછા નીચે. તમે જો અમે બધા અહીંયા બેઠા છીએ. તમે જો માથે અત્યારે વચ્ચેનો સેન્ટર છે ગિરનારનો, કેટલી પબ્લિક છે તમે જો. આ અંબેમાનું મંદિર જે વચ્ચે છે એના અમે દર્શન કર્યા. અમે લોકો રોપવેમાં આવેલા હતા. આ બાજુ બધા બેઠા છે. આ અમારા વેવાય છે સ્વીડનવાળા, મમ્મી પપ્પા રિદ્ધિ દિવ્ય બધા બેઠા છે. અમે બધા રોપવેમાં આવ્યા છીએ, તો હવે અમે રિટર્ન ટિકિટ છે અમારી રોપવેની, તો એમાં જઈ રહ્યા છીએ. આજુબાજુ ઉપર તમે જો અંબાજીમાં સ્ટોલ પણ છે, એમાં ઠંડા પીણા બહુ હાઈ પ્રાઇસ માટે છે. આ એક બોટલ તમને સામે દેખાય છે 100 રૂપિયાની છે, લીમકાની, ફેન્ટાની, પેપ્સીની. અમે લોકો હવે રોપવેની રિટર્ન ટિકિટ લઈ લીધી છે. બહુ બધી લાંબી લાઈન છે, તમને બધાને બતાવું. અને જો પાછળ ગિરનાર દેખાય છે થોડો. સરસ મજાનું વ્યૂ છે, બેક તમને સરસ મજાનું બતાડું. બોલો દિવ્યા. જો સરસ મજાનો વ્યૂ ગિરનારનો. ઓ જો સામેની બાજુ છે ને માણસો ચડેરા ને ઉતરેરા, હું તમને બતાડું, ઝૂમ કરીને બતાડું. જો સામે છેક છે ઓરું મંદિર, તો દેખાતું જશે બધાને બતાવડતી આવું. સરસ મજાનું વ્યૂ. જો ઘર ને કેવા દેખાડા. ખબર પડે જનાવર પડે એવા ઉતર્યો. શું જણાવવાનું હતા? હરપ પડ્યા તમે હરપરામાં હતા? હરપરામાં તો હતો ને અત્યારે માત જોઈને ઉતરી ડાઈ ધોકામાં પેલા હવે તો ટાઈ પડી તો એટલે એમની ઉતરવામાં રહી ને વચ્ચે તો ટાઈ સ્ટોરી ગમે કઈ સિસ્ટમ હશે
એ ડોરી એ કોઈ ઉતરવા રસ્તામાંથી રેડી ભાઈ પડે તો બે કેટલા કે થાળી આવે ના છીટું આવે બાબા એ જાય જો આ ઉપર ચડાવે રૂ જો આવે ડાલી હા આદે વી હાલો, બોલ. ઉતારતા એને કોઈ હેલો હા જય સન્ના એ રોપવે બેઠા રોપવે ઉતરી રહ્યા જો અમે લોકો જુનાગઢ ઉપર ગયા હતા અંબેમાના દર્શન કરવા માટે અને પછી આપણે રેસ્ટોરન્ટમાં નાસ્તો ને કરવા આવ્યા છીએ. સરસ મજાનું રેસ્ટોરન્ટ ને છે, તમને બધાને બતાડું. કોઈને પણ કાંઈ પણ ઓર્ડર કે કરવો હોય નાસ્તા માટે તો સૌથી પહેલાં છે ને અહીંયા આપણે ટોકન લેવાનું અને પૈસા ચૂકવવાના ઓનલાઈન પછી આપણે મળે અને જ્યારે આપણો વારો આવે ગરમ નાસ્તો જોતો હોય તો એના માટે આપણો નંબર આવે એના પ્રમાણે આપણે નાસ્તો મળે ગરમ ગરમ. તો અમે લોકો દિવ્યા માટે મેગી ને બનાવી હતી, તો જોઈ લેજો. અને આપણે પાછળ કિચન જ છે, ત્યાંથી આવશે. હવે જેનો હશે ને એનો નંબર આવશે. જો બોલ્યો નંબર. આંટી જો એનો નાસ્તો લેવા માટે આવે છે, ટોકન આપવાનું અને પછી નાસ્તો લેવાનો આવી રીતના. અને નાસ્તો બહુ રિઝનેબલ ભાવનો છે, મસ્ત. તો મસ્તી નાસ્તો લઈને જાય છે. એટલું બધું આપણે એમ કે અંદર હશે એનું રેસ્ટોરન્ટ, એમાં મોંઘું હશે પણ એટલું બધું મોંઘું નથી. અને આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ આપણે રિલેક્સ થવાની ચેર ને છે, જો આ તમને દેખાતી હશે. તો એના આવી ચેર છે ખાલી રિલેક્સ થવાની, એના 100 રૂપિયા છે 10 મિનિટના. અને આ ભાઈ જેવો રિલેક્સ થાય છે તમને આવી રીતે જે લોકો રિલેક્સ થાય છે એના 200 રૂપિયા છે 20 મિનિટના. તો અને આપણે બે ભાઈ રિલેક્સ થાય છે. કોઈ પણ જુનાગઢ ઉપરથી ચડીને આવ્યા હોય એ લોકોને રિલેક્સ થવાનો છે. ઘણી બધી આઈટમોનો છે. તમને જો આ રેસ્ટોરન્ટ છે આખું, આ બાજુ જો આ મેનુ છે, પૌવા બટેકા, બ્રેડ બટર, ઇડલી, સંભાર, ઢોસા, બધું રિઝનેબલ પ્રાઇસમાં. અને જો આ બાજુ છાશ ને ઈ છે, તો છાશ ને ઈ બધું છે, મેંગો લસ્સી ને બધું રિઝનેબલ પ્રાઇસમાં. જો અહીંયા મમ્મી બેઠા છે. જીગર, હું બ્લોગ ઉતારું છું એટલે મારી વેઇટ કરે છે જીગર. હાય જીગર, હાલી બારે હાલો. નાસ્તો પાણી કરી લીધું? કેવું હતું લ્યાકને નાસ્તો? પ્રાઇસ ને કેવી લાગી? બારે જાય તો ઈ જ હોય, પણ આને ભાડું ને હોય એટલે એના પ્રમાણે હોય ને પ્રાઇસ. જો આવી રીતે આખી ટેબલ ને બધું રાખેલું છે, બધું તમને બતાડું અંદર. હવે જો જે લોકો રોપવેમાંથી ઉતરીને આવે ને એ લોકો સીધા નાસ્તો કરવા માટે આવે. તો જો અને લેડીઝનું ફેવરેટ પાણીપુરી. તો જો દહીંપુરી છે, સેવપુરી, પાણીપુરી મસ્ત મસ્ત. આ બાજુ શોપિંગનું છે, કોઈને પણ ધોરણથી લેવા હોય એનું. તમે જો અને ઘણી બધી ટ્રાફિક ને છે. આ બાજુ કોલ્ડ ડ્રિંક્સ છે, ઘણું બધું છે લેવા જેવું. આ બાજુ કિડ્સ માટેના ટોયસ છે. જો છોકરા માટેનું રમવાના કિડ્સના રમકડા. આ બાજુ પોપકોર્ન. અને જે આપણે ફોટો પડાવી ને ફોટો આપણે અહીંયાથી મળી જાય. જો આપણે ચૂઝ કરવાનો હોય આ કેમેરામાંથી કયો જોયો એ માટે. જો આ બેન ચોઈસ કરે છે કે કયો લેવાનો. જો આવી રીતે ચોઈસ કરવાનું. 15 ફોટા આપણે આપે એમાંથી ચોઈસ કરવાના. એક ફોટાના 200 રૂપિયા.
જો અમે રેસ્ટોરન્ટમાંથી બધા લોકો ફોન આવ્યો જીગર તારામાં. હવે આપણે જાય છીએ બારે નાસ્તો કરીને. ચાલો, હાલો સરસ મજાનું લુક ને હતું, બહુ મજા આવી ગઈ રોપવેમાં. હવે આપણે જાય છીએ, આપણી ગાડી પાર્ક કરેલી છે એ બાજુ, તો ચાલો જાય. શું કરવું અહીંયા તો ચાલો, ફોન પણ આવી ગયો છે હરીશભાઈ અને શૈલેષભાઈનો. એ લોકો ફાઇનલી નીચે પણ આવી ગયા છે, તો આપણે ફટોફટ ગાડીમાં બેસી જાય. તમે જો કેટલી બધી ટ્રાફિક છે, આ બધી ટ્રાફિક છે. હવે 3 વાગે ખોલશે રોપવે, ત્યારે આ બધી ટિકિટ લેશે બધા લોકો જેટલા ઊભા છે ને એટલા. જો આયા